આજની ધર્મકથા. પ્રણામ. મહાનંદ રત્નપાળનો એક એવો મિત્ર કે જે રત્નપાળના દુઃખને ભાંગવા માટે આ ક્ષણે સક્ષમ બન્યો છે. કોઈ જીવ પ્રત્યેની મૈત્રીની પરાકાષ્ઠા કેવી હોય એ મહાનંદના વ્યક્તિત્વ પરથી સમજાય. આપણને ઘણીવાર એવું લાગે કે કોણ કેટલો સમય વધુ સાથે રહે છે એના આધાર પર મિત્રતા નક્કી થાય. કોણ કેટલા સારા શબ્દો આપે છે એના આધાર ઉપર મિત્રતા નક્કી થાય. પણ હકીકતની અંદરમાં કોણ કેટલો વધુ નિસ્વાર્થ છે એના આધાર ઉપર મિત્રતા નક્કી થાય. ઇનફેક્ટ કોઈ પણ સંબંધને નિસ્વાર્થતાના આધાર ઉપર જેટલો મૂલવવાનું આપણે શરૂ કરશું એટલો એ સંબંધ આપણને ખરા અર્થની અંદરમાં સંતોષ આપશે. તમે જુઓ, આપણા સંબંધોમાં સૌથી મોટી તકલીફ આ છે કે લાગણી ભેળવવાના કારણે રાગ અને દ્વેષનું પ્રમાણ એટલું બધું વધતું જાય કે આપણને એવું લાગે કે સાવ સામાન્ય રીતે વ્યવહાર થઈ ગયા, એ પછીથી એને મૂલવવાની કોઈ જરૂર ન હતી, પણ એ મૂલવવાના આધાર ઉપર વર્ષોના વર્ષો સુધી સંબંધોની અંદરમાં યા તો મોહ, યા તો રાગ, યા તો દ્વેષ ઊભા જ રહે છે. કેમ આવું છે? કારણ કે સંબંધોના પાયામાં નિસ્વાર્થતા નથી બંને પક્ષે. મહાનંદને રત્નપાળના સંબંધને જ્યારે જોઈએ ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે છે કે નિસ્વાર્થતા એ કેટલી ઉત્તમતા ઊભી કરે છે. રત્નપાળને પોતાના માતા પિતાને શોધવા જવાનું હતું અને એને અંદરથી માતા પિતાને ભેટવાની તમન્ના જોરદાર હતી, પણ મહાનંદનું શું થશે, એકલો રાખીશ તો, એ ચિંતા એને સતાવતી હતી. આ નિસ્વાર્થતા. આ બાજુ મહાનંદને એમ થયું કે મારો મિત્ર વયો જાય એકલો, એને તો આદત પણ નથી આવી રીતે ફરવાની, તો એ કેવી રીતે ચાલે? ભલે મા બાપ એના છે, પણ હું એને આત્મવત છું, તો એ મારા મા બાપ સમાજ થયા ને. અને પોતે પોતાના મિત્રના માતા પિતાને શોધવા એક અનસર્ટેન યાત્રા ઉપર નીકળી ગયો. આ નિસ્વાર્થતા. અને એના કારણે શું થયું તો કે રાગ અને દ્વેષના બંધન ઓછા અને સંવેદનશીલતાના બંધન વધુ. આ ક્ષણે અત્યારે મહાનંદ એવો એક નાનકડો દાવ રમીને બેઠો છે કે જે પ્રત્યુત્તરની અંદરથી જો પોઝિટિવ થયો તો રત્નપાળને, જેનો ઘણા વર્ષોથી એક મલાલ છે કે ભાઈ આ મારા માતા પિતા કેવી રીતે શોધવા, એ આખો દૂર થશે. એણે દાણો નાખ્યો કે માતા, હું પુરીમતાલ નગરીથી આવું છું. આ તો અહીંનું વાતાવરણ શાંત અને પવિત્ર હતું, એટલે વીણાવાદન કરવા માટે હું અહીંયા પ્રેરાયો. જેવું પુરીમતાલ નગરીનું નામ પડ્યું અને ભાનુમતીના મનની અંદરમાં હર્ષનો આવેગ પ્રગટ્યો. વર્ષો પછીથી પુરીમતાલ નગરી શબ્દથી પણ સ્પર્શાણી. આશાના તરંગો ઉછળવા લાગ્યા. અહીંયા બૌદ્ધિક રીતે અત્યારે મહાનંદ રાહ જુએ છે કે જો ભાનુમતી ખરેખર એ જ ભાનુમતી હશે કે જે રત્નપાળના માતા છે, તો એ ચોક્કસપણે પુરીમતાલ નગરીનું નામ સાંભળ્યા પછીથી પુરીમતાલ નગરી વિશે પૂછશે ને પૂછશે જ. જો એ પૂછે તો સમજવું કે એ ચોક્કસપણે રત્નપાળના માતા હશે, એટલે પછી આગળની વાતો એ પ્રમાણે એ દિશામાં લઈ જવાય. અંદરમાં હર્ષના તરંગો તો ઉછળતા હતા. એને વાચા આપવા માટે કેટલોક સમય આખું પુરીમતાલની નગરીની એની નજરની સામે આવ્યું ફ્લેશબેકમાં. એને સંવેદી અને ભાનુમતી પૂછે છે કે એ નગરના રાજાનું નામ શું છે?
મહાનંદે કહ્યું કે માતા એ નગરીના મહારાજાનું નામ પુણ્યપાલ છે. રાજા ગણો દાની, બળવીર અને ન્યાયી છે. ભાનુમતીને જાણે કન્ફર્મ થયું કે આ એ જ પુરીમતાલ નગરીની વાત ચાલે છે કે જે નગરીની અંદરમાં પોતે પોતાના જીવનનો મહત્તમ ભાગ વિતાવ્યો છે. ખૂબ હર્ષિત બની ગયા. ફરી પાછા પૂછે છે કે હે ભદ્ર, આ પુરીમતાલ નગરીની અંદરમાં મમ્મણ નામના શેઠ રહે છે, શ્રેષ્ઠી. શું તમે એને ઓળખો છો? હવે મહાનંદને એક એક્ઝેક્ટ ટ્રેક મળ્યો છે કે પોતે રાઈટ દિશામાં જઈ રહ્યા છે. મમ્મણ શેઠની વાત આવી એટલે આખો ઘટનાક્રમ એ હવે સ્પષ્ટ થવા લાગ્યો. પણ હજી પણ મહાનંદ કોઈ પણ ઉતાવળ કર્યા વિના સાહજિક રીતે જવાબ આપે છે કે હા, મમ્મણ શેઠ પુરીમતાલ નગરીના ખૂબ ધનાઢ્ય શ્રેષ્ઠી છે, નગરના અગ્રણી છે. બહુ સારી રીતે હું શેઠને જાણું છું. એ આગળ કંઈક બોલે એની રાહ ભાનુમતી જુએ છે અને ત્યાં તરત જ પોતાનું ટ્રમ્પ કાર્ડ જાણે ઉતરતો હોય એવી રીતે મહાનંદ એ એમાં ઉમેરે છે કે એમના ભવનમાં રત્નપાળ નામનો એક યુવાન છે. મારે એની સાથે ગાઢ મૈત્રી છે. સ્વભાવે ખૂબ નિખાલસ, વિવેકી અને ખૂબ વિનયી છે. હવે આ જોવાનું હતું કે રત્નપાળનું નામ પડ્યા પછી શું થાય છે. અને જેવી રત્નપાળના નામની વાત આવી, ભાનુમતીની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આ અશ્રુની ધારા એ સાબિતી હતી કે ભાનુમતીમાં માતૃત્વ એ ઠાંસીને પડ્યું છે. માતૃત્વની ઓળખાણ જ આ હોય. આપણને ઘણીવાર નાનપણથી આવું સાંભળવા મળ્યું છે, મા તેમાં બાકી વગડા નવા, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતા પિતાના ઉપકારોની ગરિમા એ આપણે આવી બધી અનેક પંક્તિઓ સાહિત્યની એના થકી સંવેદી છે. પણ આ બધું તોય છે ને અલંકારિક ભાષા છે. હકીકતની અંદરમાં માતૃત્વ એ આવા અલંકારિક શબ્દોથી નથી ઓળખાતું. એ માતાના આવી સંવેદનશીલતાના વર્તનથી સમજાય છે. સાહજિક રીતે બાળકનું નામ પડે અને જેમની રોમરાજી વિકસ્વર થઈ જાય તે માં હોય, કોઈ પણ ઉંમરમાં, કોઈ પણ વૃદ્ધ અવસ્થાની અંદરમાં પણ જ્યારે એવું સમજાય કે મારા બાળકે કંઈક સારું કામ કર્યું છે અને કોઈકે એના પ્રશંસાના ફૂલો વેર્યા છે, ત્યારે જેનું હૃદય ગદગદ થઈ જાય એ માં હોય. જ્યારે પોતાનું બાળક કંઈક પણ પોતાની માટે શુભ કાર્ય કરવા માટે જઈ રહ્યો હોય, એવા સમયે એ બાળકે પોતાની હારે ગમે તે વર્તન કર્યું હોય પણ બાળક માટે બસ ફક્ત ને ફક્ત શુભતા એના જ વેણ નીકળે, એ માતૃત્વ હોય. આ જગતની એટલે જ નિસ્વાર્થતાની મૂર્તિ માતાને કહી કે એની સાથે તમે ગમે તેવું વર્તન આપો, એ જે પક્ષે ફક્ત ને ફક્ત નિસ્વાર્થ વાત્સલ્ય જ આપે એ માતૃત્વ હોય. અને એવું માતૃત્વ અત્યારે આ ભાનુમતીની અંદરમાં પ્રગટે છે. મહાનંદને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે પોતે સાચી જગ્યાએ આવી પહોંચ્યો છે. પણ હજી પણ એને એવું થાય છે કે આ વાતને મારે હજી આગળ એટલા માટે વધારવી છે કે હું આખીને આખી પરિસ્થિતિનો તાદ્રશ ચિતાર લઉં, પછી આખી વાત કરું. ભાનુમતીએ મંદ સ્વરે પૂછ્યું કે ભદ્ર, એ જે રત્નપાળ તમે કહો છો એની કોઈ હકીકત તમે જાણો છો? અને ત્યારે મહાનંદે કીધું કે માતાજી, એ મારા મિત્રએ મને એક વખત કહ્યું હતું કે મારા પિતાનું નામ જિનદત્ત છે, હું મમ્મણનો પુત્ર નથી, એ તો મારો પાલક પિતા છે. એમને જિનદત્ત શેઠને નબળી પરિસ્થિતિ આવી ગઈ એટલે એમણે મમ્મણ શેઠના ઘરે મને ગીરવે મૂક્યો હતો અને એ લોકો કંઈક વિદેશ ચાલ્યા ગયા છે. એ એવું પણ કહેતો હતો કે મારી માતાનું નામ ભાનુમતી છે. મારા પિતાની સાથે એ પણ ગયા છે
બસ મારે હવે મારા માતા પિતાનું ઋણ આપી અને શેઠ પાસેથી મુક્ત થવું છે. અને ભાનુમતીને જાણે આ જગતની તમામે તમામ સુખની સામગ્રીઓ મળી ગઈ હોય ને કેવો આનંદ પ્રગટે, એવો આનંદ પ્રગટવા લાગ્યો. રોમ રોમની અંદરમાં જાણે બધું જ પ્રાપ્ત થઈ ગયું છે એવી અનુભૂતિ થવા લાગી. પોતાનો દીકરો સક્ષમ બન્યો, સક્ષમ બની પોતાની વેદના સમજી શક્યો અને એ વેદનાને દૂર કરવા માટે પોતે તૈયાર બન્યો છે, એ વાતનો આનંદ થયો. અંદરમાં વર્ષોથી એક ભય હતો કે જ્યારે પોતાના પુત્રને સમજાશે કે એના માતા પિતા એને ગીરવે મૂકી દીધો છે, ત્યારે એ કેટલો ક્રોધમાં આવશે, એને એના માતા પિતા પ્રત્યે કેવી નફરત પ્રગટશે. એવી જે કલ્પના હતી એ કલ્પના આજે પડી ભાંગી. ફરી પૂછે છે ભાનુમતી કે તો એ આવી રીતે ઋણ ચૂકવવા માટે એણે કંઈ તત્પરતા દર્શાવી? હજી એની ઉંમર એવી થઈ છે, એ સક્ષમતા એવી પ્રકટી છે એનામાં? અને ત્યારે મહાનંદ આખી વાત કરે છે કે રત્નપાળ વેપાર માટે કાળકૂટ દ્વીપમાં ગયો હતો. એણે વેપારમાં પુષ્કળ દ્રવ્ય મેળવ્યું, રાજાની કુંવરી સાથે લગ્ન થયા, સ્વદેશ પાછો ફર્યો, પોતાના પિતાનું કરજ અને મમ્મણ શેઠને આપ્યું. રત્નપાળે પોતાના પિતાનું ભવન પણ ખરીદી લીધું. ત્યાં રહી અને માતા પિતાની પ્રતીક્ષામાં આંસુ સારે છે. પણ એની પાસે એ લોકો ક્યાં છે એવો કોઈ સમાચાર, એવો કોઈ અંદેશો પણ નથી. અને એટલે જ આટલી સુખ સામગ્રી છે ને તેમ છતાં માતા પિતાની ગેરહાજરીના કારણે રત્નપાળ સુખેથી રહી શકતો નથી. મેં એની વેદના જોઈ છે, મેં એનું વિયોગનું દુઃખ જોયું છે, એમ કહી અને રત્નપાળની વેદના એ આખી ને આખી એ ભાનુમતી સામે વ્યક્ત કરે છે. એક એક શબ્દો એ ભાનુમતીનું જાણે આખું ને આખું વિશ્વ સંવારી રહ્યા છે. એના હૈયામાં અપૂર્વ આનંદ અને ઉમંગ છવાઈ ગયો. અને હવે અત્યાર સુધી જે વાત દબાવી રાખી હતી ને દબાવવાની ઈચ્છા હતી, એ વાત પૂર્ણપણે સ્પષ્ટપણે રજૂ કરવા માટે ભાનુમતી તત્પર થયા. અને એમણે એમ કહ્યું કે બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ. તું જે રત્નપાળની વાત કરે છે ને, હું એ રત્નપાળની માતા છું. મારું નામ ભાનુમતી છે. એના પિતા પણ અહીં જ છે. દુષ્કર્મના યોગથી અમે પુત્રનો વિક્રય કર્યો અને અહીંયા આવ્યા. એ વાલા પુત્રને મમ્મણ શેઠને ત્યાં મૂક્યો. એને ઘણા વર્ષો થઈ ગયા. તું જેમ કહે છે એમ હવે રત્નપાળ તો યુવાનીના ઉંમરે પહોંચ્યો હશે. આજે તારા મુખેથી કુશળ સ્થિતિની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો છે. હું તો તારું નામ પણ જાણતી નથી, પણ મારા અંતરના આશીર્વાદ તને આપું છું કે તે જાણે આખા ભવનું સૌથી મોટું સુખ અમને આપ્યું. મહાનંદ કહે છે કે માતાજી, મારું નામ મહાનંદ છે અને હું આપના પુત્ર સમાન જ છું. આપનો પુત્ર એ મારો આત્મીય મિત્ર છે. એ અપેક્ષાએ હું આપના પુત્રવત જ થયો. ભાનુમતી કહે છે કે બેટા, તે આજે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અમને અંદાજો પણ ન હતો કે આ ભવ ચક્ર દરમિયાનમાં, આ જીવન દરમિયાનમાં ક્યારે પણ અમે અમારા દીકરા વિશે કંઈ સાંભળી પણ શકશું. તારો આભાર છે. એ મોટો થયો, બસ એમને અંતઃકરણથી અમે આશીર્વાદ આપીએ છીએ, એ ખૂબ સુખી થાય. ભાનુમતીના આ વચનો સાંભળી અને મહાનંદ વિચારે છે કે ચાલો, મારો પરિશ્રમ સફળ થયો. મેં મારા મિત્રની ખરી સેવા કરી. આજે હું કૃતાર્થ થયો. જેને માટે મારો મિત્ર અસહ્ય દુઃખની અંદરમાં મગ્ન રહેતો હતો, એ માતા પિતાની શોધ પૂર્ણ થઈ, હવે એ સુખી થશે. મેં મારો મિત્ર ધર્મ બજાવ્યો એવું કહેવાશે. આવા વિચારો મનમાં ધારણ કરી અને મહાનંદ અતિ હર્ષિત બન્યો. પોતાનું કાર્ય સિદ્ધ થવાના કારણે એને ખૂબ પ્રસન્નતા અનુભવાઈ.
આ બાજુ મહાનંદને નીકળે મહિનાઓ થયા. રત્નપાળ દિવસ રાત પોતાના ભવનની અંદરમાં ફક્ત ને ફક્ત મહાનંદને સંભાળતો હતો, પોતાના માતા પિતાના વિયોગના દુઃખને સંભાળતો હતો. ભોજન, શયન, જ્યારે પણ નવરાશ હોય ત્યારે રત્નપાળને મહાનંદ અને પોતાના માતા પિતા આના જ વિચારો આવતા. પહેલાં તો એક વિયોગનું દુઃખ હતું કે માતા પિતા શું કરતા હશે. હવે એ બમણું થયું. મહાનંદ જે શોધવા નીકળ્યો છે માતા પિતાને, એ અત્યારે બિચારો ક્યાં રખડતો હશે? એને ખરેખર કોઈ આશ્રય મળ્યો હશે, ક્યાંય કોઈ માતા પિતાની ઓળખ મળી હશે, અને ન મળે ત્યાં સુધી એ કઈ રીતે પોતાનું આ જીવિકા અને બધું પસાર કરતું હશે. બસ એ જ વાત સતત એને સ્મરતી હતી. રત્નપાળને જાણે સ્વપ્નમાં પણ મહાનંદની પ્રતિમા દેખાતી હતી. કોઈ વાર તો રાત્રે એકદમ જાગી જતો અને ચિંતાતુર મને બેસી રહેતો કે હું આવી સુખની શૈયામાં સૂતો છું, પણ મારો મિત્ર મહાનંદ મારી માટે નીકળ્યો છે અને એનું તો સૂવા માટેનું કોઈ સ્થાન નિયત નહીં હોય, ખાવાની કોઈ જગ્યા નિયત નહીં હોય. એ કઈ રીતે રહેતો હશે? રત્નપાળ જે ધન ઉપાર્જન કર્યું હતું એમાંથી વ્યવસાય કરી રાખતો હતો, પણ આ વેપાર દિવસે દિવસે જે વધતો જતો હતો એ પણ એને સુખ નહોતો આપતો. એકવાર આવી રીતે ખૂબ દુઃખી હૃદયથી એ પોતાને ઠપકો આપતો હતો કે તું કેવો મૂઢ છે, જડ છે, તું કેવો નિર્દયી છે. પોતાને હંમેશ માટે જેને આનંદ આપ્યો છે એવા મિત્રને તે વિદેશમાં મોકલી દીધો. તને જરા પણ દયા ના આવી. તું મહાસ્વાર્થી છે. સંસારમાં તારા જેવું મલિન કોણ હશે? તે તારા હૃદયની અંદરમાં અંધકાર ફેલાવ્યું. તું સ્વાર્થ બુદ્ધિનો પરાકાષ્ઠાનો તે સેવન કર્યું છે. એનો ત્યાગ કર અને સન્માર્ગે જા. એ પ્રાણપ્રિય મિત્ર ક્યાં હશે? હું હવે એનો આનંદી ચહેરો ક્યારે જોવા પામીશ? અરે પામીશ કે નહીં એ પણ પ્રશ્ન છે. વિદ્યુતના પ્રકાશની જેમ એ ઉપકારી મિત્ર મળ્યો, આનંદનો ઉદ્યોત આપ્યો અને ફરી પાછો ક્યાંક ચાલ્યો ગયો. હે પ્રભુ, હું શું કરું? આવો ઉપાલંબ એ પોતાના હૃદયને સતત આપતો રહેતો. પોતાના ભવનની અંદરમાં દિવસો પસાર કરી રાખતો હતો. સુખ અને સમૃદ્ધિ કહેવા માટે અપૂર્વ હતી, પણ એનો ચિત્ત એનાથી લેશ માત્ર પણ આકર્ષાતું ન હતું. મહિનાઓ વીતવા લાગ્યા. રત્નપાળને વધુ ચિંતા થવા લાગી. એ કેમ નહીં આવ્યો હોય? કોઈ સંકટ તો નહીં આવ્યું હોય એના પ્રાણને? હે શાસનદેવ, એની રક્ષા કરજો. મારો મિત્ર જે મને કહીને ગયો હતો એ મુદ્દત પણ હવે તો પૂર્ણ થવા લાગી. એ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે એવો તો છે નહીં. માતા પિતા કદાચ ન પણ મળ્યા હોય તો એને પાછા તો આવી જવું જોઈતું હતું. આટલા મહિના સુધી નિરાધારપણે રહેવું એ કેટલું દુષ્કર છે. આવું વિચારી રાખવાથી રત્નપાળ એનું મન ખૂબ આર્દ્ર થવા લાગ્યું. આર્ત ધ્યાન એ એના મન પર એકદમ હાવી થવા લાગ્યું. બસ એવું જ કહી રાખતો હતો જાણે કે હે મારા મિત્ર મહાનંદ, તું હવે સત્વરે આવી જા, મને તારા મુખના દર્શન કરાવી દે. કદાચ તને માતા પિતાની પ્રાપ્તિ ન પણ થઈ હોય મારા, તો પણ તું એકવાર આવી તો જા. મારી માનસિક ચિંતાને દૂર કર. દુઃખનો સાગર જે મારી પર તૂટી પડ્યો છે તું એમાંથી મને બહાર કાઢ. આમ વિરહની વેદનાની અંદરમાં રત્નપાળ ઝૂરતો હતો. શું કરવું સમજાતું ન હતું. અને એવામાં એકવાર એ મમણ શેઠને ત્યાં ગયો પોતાના દુઃખને હળવું કરવા માટે. મમણ શેઠે તો બહુ પ્રેમથી આવકાર આપ્યો અને કહ્યું કે તું ઘણા દિવસે દેખાયો બેટા, તારું સ્વાસ્થ્ય તો સારું છે. અને કહે છે કે રત્નપાળ કે પિતાજી, મારો મિત્ર મહાનંદ જે મારા માતા પિતાની શોધ માટે દક્ષિણ દિશા તરફ ગયો છે એના કોઈ ખબર અંતર નથી. મારું મન ખૂબ વિક્ષુબ્ધ થઈ ગયું છે. મારા મનમાં ચિંતા પેટી છે કે જો કંઈ અજુગતું બની જશે તો હું ક્યારેય મને માફ નહીં કરીશ. મમણ સમજાવે છે કે બેટા, એમાં ચિંતા કરવાથી શું વળશે? ચિંતા કરવાથી તો મન વધારે ઉદ્વિગ્ન બનશે.
જો તારા મનને શાંતિ થાય ને એવી એક વાત કરવી છે. રત્નપાળ છે, કહો. અને ત્યારે મામણ કહે છે કે આપણી નગરીમાં જ્ઞાની મુનીશ્વર એવા મુનિ જયચંદ્ર પધાર્યા છે. એમની વાણી હૃદયને ઠારે એવી શીતળ છે. તું ચાલ, આપણે એમની વાણી સાંભળવા જઈએ. અને બંને જણા નિર્ણય કરે છે કે આવતીકાલે સવારે જ આપણે મુનિવરનું પ્રવચન સાંભળવા જશું. એ મુનિવરના પ્રવચનની વાણી અને એમના દ્વારા મળતી શીતળતા એ શું રત્નપાળને ખરેખર ઠારી શકે છે? મહાનંદનું શું થાય છે? મહાનંદ એક નવી તરકીબ અને નવા પ્રસંગમાં કેવી રીતે ઉલઝાય છે? એની બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય અતિ શાસન.